ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. જો આજે આપણે ફિઝિક્સમાં પ્રકરણ 3 એની અંદર જે જરૂરી મેથેમેટિકલ ફોર્મ્યુલા છે, મેથ્સ માટેના જે ફોર્મ્યુલા છે, એના વગર આપણે ચેપ્ટર 3 ની અંદર થિયરી કે ન્યુમેરિકલની અંદર બહુ બધી ડિફિકલ્ટી રહેવાની છે. તો આપણે એ પહેલાં સમજીશું કે ગણિતના કેટલાક સૂત્રો છે, મેથેમેટિકલ ટૂલ્સ આપણે કહીશું જે કઈ રીતે ઉપયોગી થાય છે એ ચેપ્ટરમાં, અને ત્યારબાદ આપણે ચેપ્ટર ડિટેલમાં જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ મેથેમેટિકલ ટૂલ્સની વાત કરીએ આપણે તો સૌપ્રથમ આપણે વિકલન વિશે જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે ફિઝિક્સ માટે, પણ આખું વિકલન નહીં જોઈએ આપણે, ફક્ત ને ફક્ત જેટલો પોર્શન એનો ફિઝિક્સ માટે રિક્વાયર્ડ છે એટલો પોર્શન જ ખાલી જોઈશું. તો સૌપ્રથમ વિકલનનો મિનિંગ શું થવાનો? તો વિકલનનો મિનિંગ શીખવા માટે તમારે કન્ડિશન પહેલા જોવી પડશે કે આપણે આલેખ પહેલા અત્યાર સુધી આપણે જોતા હતા અને દોરતા હતા. આલેખમાં કેવું હશે કે x અક્ષ અને y અક્ષ હતો, y અક્ષ x અક્ષ રાઈટ છે. ધારો કે કોઈ ગ્રાફ આપણે દોરી દીધી, અહીંયા સીધી લાઈન દોરી દીધી y અને x અક્ષ ઉપર. હવે આ આલેખ જે દોરેલો છે એ આલેખનો ઢાળ કોને કહેવાશે? તો આલેખનો ઢાળ આપણે જઈશું તો ઢાળને આપણે કહીશું tan થીટા. ઢાળને કહીશું આપણે tan થીટા, જ્યાં થીટા એ આલેખે x અક્ષ સાથે બનાવેલો કોણ રાઈટ છે. તો અહીંયા આપણે ધારો કે થીટા આપણે વિચારી લઈએ, આ આપણે થીટા છે. હવે અહીંયા આપણે આ આલેખનો ઢાળ શોધવો છે. ઢાળ શોધવો હોય તો મતલબ કઈ રીતે શોધીશું? તો ઢાળ શોધવા માટે tan થીટા શોધવું પડશે. tan થીટા શોધવા માટે ધારો કે કોઈ પોઈન્ટ અહીંયા આપણે બીજું લઈ લઈએ તો અહીંયાથી સ્ટ્રેટ લાઈન આપણે અહીંયા બનાવી દઈએ. સો અહીંયા tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આ થશે સામેની બાજુ, આ થઈ જવાની છે પાસેની બાજુ, ના થઈ જવાનું છે કર્ણ. સો tan થીટા નો ફોર્મ્યુલા શું રહેવાનું છે? tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાબા ડિવાઇડેડ બાય પાબા. ઓકે છે, કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધીમાં? હવે અહીંયા વાત કરીએ, આ તો ઉદ્ગમ બિંદુ છે તો આનો યામ કેટલા હશે? 0 0 હશે. આના યામ કેટલા હશે? x1 y1 હશે બંને યામ. ઓકે, તો અહીંયાથી આ ડિસ્ટન્સ, અહીંયાથી જે x અક્ષ સુધીનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેટલું હશે? તો જો x1 લીધેલું છે તો આ ડિસ્ટન્સ થવાનું છે આપણું x1, તથા આ ઊભું ડિસ્ટન્સ કેટલું હશે? y એમ જોવાનું આપણે, તો અહીંયાથી આ ડિસ્ટન્સ આપણું y1 હશે તો આ થઈ જશે y1. સો ફોર્મ્યુલાની અંદર આપણે લખી દઈશું tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ y1 ડિવાઇડેડ બાય x1. આ રીતે આપણે y એક્સિસ એન્ડ x એક્સિસ નો જે બી ડિવાઇડેશન હશે અને આપણે tan થીટા નેમ આપીશું, and tan theta is equals to આપણને મળશે y by x. y by x means y ની સાપેક્ષે x, સોરી x ની સાપેક્ષે y માં ડિફરન્સ, x ની સાપેક્ષે y માં ડિફરન્સ છે અને આપણે tan theta કહીશું. અને આ જ વસ્તુને આપણે ઢાળ કહેવામાં આવે છે, તો ઢાળ આપણે કહી શકીશું. પણ આ તો આપણે ઉદ્ગમ બિંદુથી સ્ટાર્ટ કરેલું છે. ધારી લો કે ઉદ્ગમ બિંદુથી સ્ટાર્ટ કરેલું ના હોય, સપોઝ આપણે એવું વિચારી લઈએ કે આ જ કન્ડિશનની અંદર આપણે અહીંયા એવું લઈ લઈએ કે આ આપણો આલેખ છે. આલેખમાં એક બિંદુ ધારો કે અહીંયા છે A, બીજો બિંદુ ધારો કે અહીંયા છે B. સો એના યામ ધારો કે x1 y1 છે, એના યામ થાય છે આપણે અહીંયા x1 y1, બીના યામ થાય છે x2 y2 થાય છે. ઓકે, હવે આપણે આ બંને બિંદુઓ વચ્ચેનો ઢાળ શોધવો છે તો આપણે શું કરીશું? અહીંયા આપણે ખૂણો બનાવવો પડશે. ખૂણો બનાવવા માટે અહીંયા આપણે x અક્ષ લઈ લઈએ. x અક્ષ લેવા માટે આપણે એવી કન્ડિશન વિચારીએ કે અહીંયાથી આપણે આ સીધો લાઈન જાય છે તો આ ખૂણો આપણો થીટા બની જવાનો છે. અહીંયાથી ખૂણો પૂરો કરવો છે તો અહીંયા બની ગયું, આ 90 ડિગ્રી આવી જવાનું છે. હવે આ બિંદુ, આ ડિસ્ટન્સ કેટલું હશે? તો જુઓ અહીંયાથી આપણે x અક્ષ ઉપર લંબાઈએ, અહીંયાથી x અક્ષ ઉપર લંબાઈએ. ઓકે, તો આ પોઈન્ટ કેટલો થઈ જવાનો છે? x1. આ પોઈન્ટ કેટલો થઈ જવાનો છે? x2. મતલબ કે અહીંયાથી તે અહીંયાનો ડિસ્ટન્સ x1 અને અહીંયાથી તે અહીંયાનો ડિસ્ટન્સ થઈ જશે x2. તો આ ડિસ્ટન્સ કેટલું રહેવાનું છે આપણું? x2 - x1 રહેવાનું છે. સિમિલર કન્ડિશન આ બાજુ આપણે જોઈએ તો અહીંયાથી આ માપ y અક્ષ છે તો y1 થવાનું છે, અહીંયાથી આ માપ આપણે જોઈશું તો થવાનું છે y2. બંનેના વચ્ચેનો ડિફરન્સ જે છે એ થઈ જશે y2 - y1, અહીંયા થશે x2 - x1. સો અહીંયા tan થીટા નો ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવું હોય તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આવશે
tan theta is equals to opposite side means y2 minus y1 divided by x2 minus x1. બટ આને બીજી રીતે આપણે શું કહી શકીએ y2 minus y1, સો ડેલ્ટા y બી કહી શકીશું અને આને કહીશું ડેલ્ટા x બી કહી શકીશું. સો ડેલ્ટા નો મતલબ શું રહેશે? ડિફરન્સ. ડિફરન્સ ઇન y ડિવાઇડેડ બાય ડિફરન્સ ઇન x. બટ આ ડિફરન્સ જો મોટો છે, અહીંયાથી અહીંયાનો ડિફરન્સ આપણે આસાનીથી મેજર કરી શકીશું એટલો છે. પણ બીજી ટાઈપનો ગ્રાફ આપણે જોઈએ કે કોઈ ગ્રાફ આ રીતનો છે, સપોઝ કર્વ ગ્રાફ છે, આ રીતનો ગ્રાફ આપણને મળે છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઢાળ શોધવો છે. તો ઢાળ કઈ રીતે શોધીશું? તો જુદા જુદા બિંદુએ, ધારો કે અહીંયા કોઈ બિંદુ છે તો અહીંયા આપણે સ્પર્શક દોરી દેવાનો. આ સ્પર્શક આપણે દોરી દઈએ. આ સ્પર્શક x અક્ષ જોડે જે બી ખૂણો બનાવે છે એને આપણે tan θ નામ આપીશું. એના પછી જોઈએ અહીંયા સ્પર્શક બનાવી દઈએ. અહીંયાથી આ બાજુ ગયો, અહીંયા કેટલો ખૂણો બન્યો? θ1 નામ આપી દઈએ. ધારો કે અહીંયા આપણે સ્પર્શક બનાવવો છે તો અહીંયાથી આ બાજુ આવી ગયો, તો આ ખૂણો કેટલો બની ગયો? θ2 બની ગયો. મતલબ કે આ આલેખ ઉપર જુદા જુદા બિંદુ હોય, અલગ અલગ બિંદુ જેમ લઈશું એમ અલગ અલગ બિંદુઓએ ખૂણાનું માપ અલગ અલગ આવે છે. ખૂણાનું માપ અલગ અલગ આવે છે. જો ખૂણો અલગ અલગ હોય તો tan θ ડિફરન્ટ હશે, tan θ1 ડિફરન્ટ હશે અને tan θ2 પણ ડિફરન્ટ હશે. મતલબ કે આ આલેખનો ગ્રાફ જે છે એના બેઝ ઉપરથી આપણે જો એનો ઢાળ શોધવા માંગીશું તો એ ડિફરન્ટ આવશે. અને આ જ પ્રમાણે આનું જે ફોર્મ્યુલા સામે આવે છે ડેલ્ટા y બાય ડેલ્ટા x એ પણ ડિફરન્ટ આવવાનું છે. ઓકે, તો અહીંયા આપણને એક્ઝેક્ટ વેલ્યુ મળી શકવાની નથી. તો અહીંયા આપણે એક્ઝેક્ટ વેલ્યુ શોધવી હોય તો આપણે શું કરીશું? એક્ઝેક્ટ વેલ્યુ શોધવી હોય તો આ જ ગ્રાફમાં અગેન હું ડ્રો કરું છું અને તમને સમજાવું. એક્ઝેક્ટ વેલ્યુ આપણે શોધવી હોય તો વિચારો કે આ આપણો ગ્રાફ છે, અહીંયા આપણે આ રીતે બનાવી દીધું, આલેખ બનાવ્યો. આ આલેખની અંદર આ y અક્ષ છે, આ x અક્ષ છે, અહીંયા ઉદ્ગમ બિંદુ છે. હવે બની શકે એટલા આ આલેખ ઉપરના બે બિંદુઓ બની શકે એટલા નજીક આપણે લેવાના. શું કરવાનું? બની શકે એટલા નજીકના બિંદુઓ લેવાના, જેના કારણે એ બે બિંદુઓ વચ્ચેનું જે બી સ્પર્શક આપણે દોરીશું એ સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલો થઈ જવાનો છે? નિયર બાય સેમ થઈ જવાનો છે. અને આ સ્પર્શક એ સીધી લાઈન બની જવાની છે. તો અહીંયાથી આપણે વિચારીશું આટલો નાનો ત્રિકોણ બની જવાનો છે. અહીંયા ધારો કે એક બિંદુ લઈએ, બીજું બિંદુ અહીંયા લઈએ, તો બંનેમાંથી જે રેખા છે એ સીધી બનવાની છે. મતલબ કે બે નજીકના બિંદુ કોઈ બી આપણે લઈશું તો એ રેખા સીધી બનવાની છે. મતલબ કે સ્પર્શકનો જે ખૂણો છે એ સેમ રહેવાનો છે. મતલબ આપણે અહીંયા કરીશું બે બિંદુઓ વચ્ચે ઓછામાં ઓછું અંતર લીધું, જેને આપણે ફિઝિક્સની લેંગ્વેજમાં લખવું હોય સો ડેલ્ટા x લિમિટ ટેન્ડ્સ ટુ 0 આપણે કરી દીધું. ડેલ્ટા x લિમિટ ટેન્ડ્સ ટુ 0 મતલબ કે ડિફરન્સ બંનેનો 0 નથી પણ 0 ની બહુ જ નજીક છે. 0 નથી પણ 0 ની ખૂબ જ નજીક છે. 0 ની ખૂબ જ નજીક હોય ત્યારે જે આપણે ઢાળ શોધતા હતા tan θ જે ઢાળ મળતો હતો ડેલ્ટા y બાય ડેલ્ટા x જે હશો, આ ડેલ્ટા ની જગ્યાએ આપણે લખી દઈશું dy બાય dx લખી દઈશું, dy બાય dx. જે dy બાય dx છે એને આપણે અહીંયા ઢાળ કહેવામાં આવશે અને tan θ કહેવામાં આવશે. આને જ આપણે કહીશું કે y નું x ની સાપેક્ષે વિકલન. y નું x ની સાપેક્ષે વિકલન. શું કહીશું? y નું x ની સાપેક્ષે વિકલન કર્યું કેવા હશે? મતલબ કે dy બાય dx. મતલબ વિકલનની જરૂરિયાત ક્યારે પડે છે? જ્યારે કોઈ રાશિમાં એક સરખો ફેરફાર નથી હોતો ત્યારે એનું મૂલ્ય શોધવું હોય આપણે, તો મૂલ્ય શોધવા માટે શું કરવું પડશે? બને એટલું સૂક્ષ્મ ડિસ્ટન્સ લેવાનું ને એના ઉપરથી આપણે આ રીતે dy બાય dx કરીને એક્ઝેક્ટ વેલ્યુ આપણે શોધી શકીએ. tan θ delta y by delta x હતો. જ્યારે આપણે એના પોઈન્ટ બંને એકદમ નજીક લઈ જઈએ છીએ ત્યારે dy by dx આવી જાય છે. તો dy by dx ને આપણે શું કહીશું? y નું x ની સાપેક્ષે વિકલન. બીજી રીતે
x ની સાપેક્ષે y માં ફેરફાર કઈ રીતે? તો આપણે ફોર્મ્યુલા આવું હતું, ડેલ્ટા y હતું y2 માઇનસ y1 ડિવાઇડેડ બાય x2 માઇનસ x1 હતું. તો આ y2 અને y1 બંનેનો ડિફરન્ટ કરીશું તો જેને આપણે ફેરફાર કહી શકીશું. હવે આ જ વસ્તુને શોર્ટમાં તમને બતાવી દઉં અલ્ટિમેટલી કઈ રીતે આપણે લખવું કે dy by dx is equals to x ની સાપેક્ષે y માં ફેરફાર અથવા તો x ની સાપેક્ષે y નું વિકલન. x અક્ષની સાપેક્ષે y અક્ષમાં જે પણ હોય એનું વિકલન. વિકલનનો ફોર્મ્યુલા કેવું રહેશે? તો એના ફોર્મ્યુલા વાઇઝ આપણે જોઈએ કે ધારો કે y 5 given છે. સો આનું વિકલન આપણે કરવું હોય સો dy by dx કરી દઈએ. બટ 5 નું કેટલું થઈ જશે? 0. એનો મતલબ કે કોઈ બી અચર હોય, કોન્સ્ટન્ટ હોય તો અચરનું વિકલન શૂન્ય થાય. પહેલો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે. અચરનું વિકલન કેટલું થવાનું? શૂન્ય. મતલબ કે x ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. અહીંયા x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો આપેલા પદમાં જો x આવેલો ના હોય, જો x ની સાપેક્ષે વિકલન કરવું છે પરંતુ આપેલા પદમાં જો x આવેલો ના હોય તો એને અચર કહીશું અથવા કોન્સ્ટન્ટ કહીશું અને અચરનું વિકલન થઈ જશે 0. સપોઝ આ રીતની કન્ડિશન પર હોય y 10 તો આપણે એનું બી વિકલન dy by dx થઈ જશે 0. આ કન્ડિશન આપણે યાદ રાખવાની છે. મતલબ કે અચરનો વિકલન શૂન્ય થાય. કોઈ બી કોન્સ્ટન્ટ હોય, કોઈ બી વેલ્યુ લખેલી હોય ફ્રોમ 0 ટુ લઈને આપણે ઇન્ફિનિટ સુધીની કોઈ બી લખેલી હોય તો એનો 0 થશે. હવે એનું થવા પાછળનું રીઝન શું? તો આના પછીનો એક ફોર્મ્યુલા જોઈએ, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ આપણે જોઈ લઈએ. y x raised to n. તો આનો વિકલન કેટલું થશે? સો dy by dx is equals to nx raised to n minus 1. શું કરવું આપણે? nx raised to n minus 1. મતલબ કે આ જે છે એને ઘાત આપણે કહીએ તો ઘાત આગળ આવી ગઈ તો નોર્મલ રૂલ્સ આપણે યાદ શું રાખવાનો છે? ઘાત આગળ અને ઘાતમાં એક ઓછું. આ રીતે આપણે રૂલ્સ યાદ રાખી શકીશું. ઘાત આગળ અને ઘાતમાં એક ઓછું. તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. y x raised to 2 છે તો આપણે કન્ડિશન પ્રમાણે dy by dx 2 આગળ આવી જશે. તો 2 x ની ઘાત કેટલી છે? 2 minus 1. તો આન્સર થઈ જશે આપણો 2x raised to 1. આજ આપણે બીજી રીતે જોઈએ ફોર્મ્યુલા. સપોઝ y x raised to 1/2 given છે તો શું થવાનું છે? dy by dx ઘાત આગળ એટલે કે 1/2 આગળ x raised to 1/2 minus 1 એક માઈનસ કરી દીધું. તો અગેન જુઓ 1/2 x raised to વધશે minus 1/2 વધશે. કેટલું વધવાનું છે? minus 1/2. હજી સિમ્પ્લિફિકેશન આપીશું તો 1/2 into x નું minus 1/2 છે તો આપણે લખી દઈશું x raised to 1/2 ડિવાઇડેશનમાં આવી જશે. અગેન થોડું ટ્વિસ્ટ જોઈએ. y 1/x raised to 3 છે. આ રીતની કન્ડિશન given છે આપણને. આનું આપણે વિકલન કરવું છે તો વિકલન કઈ રીતે થશે? સો આપણે કરી દઈએ dy by dx આ જે x 1/x raised to 3 છે એને આપણે આવું કરી શકીશું x raised to -3. ઓકે, x raised to 3 છે. જો અંશમાં આવશે તો x ની -3 પાવર થશે. એ પાવર આગળ લઈ દેવાની તો -3 અને એમાં એક માઈનસ કરવાનું તો -1. ખાસ ધ્યાન રાખજો. ડિવાઇડેશનમાં થોડું સિમ્પ્લિફાઈ કરીને બતાવું હજી તમને કે અહીંયા આપણે જુઓ 1/x raised to 3 છે અને આપણે આ રીતે લખી શકીશું x raised to -3. હવે આનું વિકલન કરવું છે આપણે તો થશે dy by dx is equals to જે ઘાત છે એ આગળ આવી જશે સો અહીંયા આવશે -3 અને ઘાતમાં એક ઓછું
તો x રેઝ ટુ -3 -1. સો ફાઇનલ આન્સર આપણો અહીંયા કેટલો આવી જશે -3 × x રેઝ ટુ -4. પાવર માઇનસમાં છે તો ડિવાઇડેશનમાં જતું રહેશે તો આન્સર આવશે -3 / x રેઝ ટુ 4 જે આપણો આન્સર આવી ગયો. મતલબ કે આપણે યાદ રાખવાનો પોઈન્ટ કયો છે ઘાત આગળ અને ઘાતમાં એક ઓછું. વિકલન કરવું હોય તો એક જ રૂલ્સ ઘાત આગળ અને ઘાતમાં એક ઓછું. ખાસ ધ્યાન રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મોસ્ટ ઓફ વિકલન આના ઉપર બેઝિસથી સોલ્યુશન આપણે કરી શકીશું, બટ અમુક ત્રિગોમેટ્રિક જે ત્રિકોણમિતિય છે એનું થોડું વેરિએશન રહેવાનું છે. હવે આ ફોર્મ્યુલા પરથી આપણે એના આગળનું ફોર્મ્યુલા એકવાર જોઈ લઈએ કે આવું આપણે લખેલું અહીંયા y 5. અને આપણે આ રીતે લખી શકીશું કે y 5x ની 0 ઘાત. આપણે શું કરવું, x ની 0 ઘાત તો 1 કહેવાશે, તો આપણે x ની 0 ઘાત આનો ફરીથી આપણે વિકલન કરીએ dy/dx 5 એમ જ રહેશે. કોન્સ્ટન્ટ હોય બહાર નીકળી જશે. x ની 0 ઘાત 0 આગળ આવશે, 0 x રેઝ ટુ 0 -1 થઈ જશે. તો અગેન 5 × 0 બધાના મલ્ટીપ્લિકેશનમાં 0 છે તો વેલ્યુ આપણી 0 આવી જશે. મતલબ કે x ની 0 એટલે કે આપણો ચલ ના હોય, જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય ના હોય, તો આપણે એનું વિકલન કેટલું થઈ જશે 0. એટલે કે અચળનું વિકલન 0 થશે. જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એ જો પદમાં આપેલું ના હોય તો એનું વિકલન 0 થશે. આગળ જોઈએ આપણે એક ફોર્મ્યુલા હજી. થર્ડ કન્ડિશન, સપોઝ y આ રીતનું આપેલું છે 2x ની 4 પાવર, 2x ની 4 પાવર. આનો આપણે વિકલન કરવું છે dy/dx x ની સાપેક્ષે. તો કેટલું રહેવાનું છે 2 તો એમ જ રહેશે, 4 આગળ આવી જશે. હવે x ની 4 - 1 તો ફોર્મ્યુલા 8x રેઝ ટુ 3 આ એનું વિકલન થઈ ગયું. જો બે પદ આપેલા હોય, એકની જગ્યાએ બે પદ આપેલા હોય તો કઈ રીતે થશે y 2x + 3x નો સ્ક્વેર. આ રીતનું ગિવન છે આપણને, આ રીતનું ગિવન છે. તો અગેન શું કરીશું dy/dx પ્લસ હોય તો બંનેને અલગ અલગ ડિફરન્શિએશન આપી દેવાનું. d/dx × 2x પ્લસ d/dx × 3x². મતલબ કે પ્લસ હોય તો બંનેને સેપરેટ વિકલન આપી દીધું. હવે આપણે 2x ની વાત કરીશું. સો જુઓ 2 એમ જ રહેશે, આની પાવર કેટલી છે 1, તો જુઓ 2 એમ જ 1 આગળ આવી જશે. x ની પાવર 1 - 1 ઘાતમાં જે હોય એના કરતાં એક ઓછું કરવાનું. હવે બીજા પદની વાત કરીએ, આનું જ આપણે વિકલન કરવાનું છે. 3 તો એમ જ રહેવાનું છે, ઘાત આગળ આવશે એટલે કે 2 થઈ ગયું. હવે ઘાતમાં એક ઓછું કરવાનું છે તો x ની ઘાત 2 - 1 થઈ ગયો. અહીંયા કન્ડિશન જુઓ આપણે 2 1 જા 2, x ની 1 - 1 તો x ની 0 ઘાત પ્લસ 3 દુ 6, x ની ઘાત 2 - 1 તો 1. x ની 0 ઘાત કેટલી થાય, કોઈ પણ ની 0 ઘાત હોય તો આપણે 1 લખીશું. તો અહીંયા 2 + 6x આ થઈ ગયું આપણું dy/dx. મતલબ આપણે બે પદની વાત કરી. જો બે કરતા વધારે પદ હોય તો પણ આ જ રીતે આપણે સિમ્પ્લિફાઈ કરીશું, જેનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. અગેન જોઈએ આપણે, સપોઝ આ રીતનું ક્વેશ્ચન આપેલું છે આપણને y 4x² - 2x રેઝ ટુ -2 + 3x રેઝ ટુ 5 આટલી કન્ડિશન ગિવન છે. આનું ડિફરન્શિએશન કરવું છે વિકલન dy/dx સેપરેટલી બધાને આપી દઈએ આપણે. સો d/dx y ની જગ્યાએ શું કરી દઈશું 4x² પ્લસ માઈનસ છે અહીંયા -d/dx 2x રેઝ ટુ -2 પ્લસ d/dx 3x રેઝ ટુ 5 આટલી કન્ડિશન થઈ. હવે આપણે આનું વિકલન જોવાનું છે. તો 4 કોન્સ્ટન્ટ છે તો આગળ રહેશે, 2 ઘાત છે તો આગળ આવી જશે. તો 2 ઘાતમાંથી એક ઓછું તો 2 - 1 જે આપણે લખીશું. માઈનસ તો એમના એમ, આનું આપણે કરીશું તો 2 ઘાત આગળ આવશે -2 x રેઝ ટુ -2 તો છે જ, એમાંથી એક ઓછું કરવાનું તો -1 પ્લસ આનું કરીશું તો 3 ઘાત આગળ આવશે તો 5 x રેઝ ટુ 5 - 1. તો જુઓ 4 દુ 8, x ની પાવર રહેશે 1, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, 2 દુ 4 x રેઝ ટુ
3 प्लस 5 3 जा 15 x रेज टू 4 सिम्प्लिफाई x નીચે લખવો હોય તો કોઈ લખી શકીએ અને આમ જ રાખવો હોય તો આમ જ સો આ થઈ ગયું આપણું dy by dx ફાઇન્ડ આઉટ કરવાનું मतलब કે વિકલન માટે કોમન એક નિયમ આપણે યાદ રાખવાનો છે ઘાત આગળ અને ઘાતમાં એક ઓછું શું યાદ રાખશો આપણો પોઈન્ટ જ્યારે બી પૂછવામાં આવે વિકલન એટલે શું વિકલન એટલે કે ઘાત આગળ અને ઘાતમાં એક ઓછું પણ કોણ જેની સાપેક્ષે વિકલન હોય એના માટે છે જેની સાપેક્ષે વિકલન હોય એના માટે ઘાત આગળ અને ઘાતમાં એક ઓછું હવે આગળ જોઈએ આપણે ફોર્મ્યુલા મલ્ટીપ્લિકેશન ની અંદર કેવું હશે સો આપણે એવું ફોર્મ્યુલા વાપરી દઈએ કે કન્ડિશનમાં આપણે અહીંયા જોઈએ y u v આપણને આપેલું છે y u v मतलब બંનેની અંદર x હશે मतलब કે જેની સાપેક્ષે વિકલન કરવાનું છે એ આ બંનેની અંદર છે સો આનું dy by dx આપણે કરવું હોય તો યાદ રાખવાનું આ બંને મલ્ટીપ્લિકેશનમાં છે તો અલગ નહીં પડે એ કેવું કહેશે કે વાંધો નહીં આપણે બે સંપીને ટ્રાય કરીશું એકવાર હું એમના એમ રહું તમે ટ્રાય કરી લો એકવાર તમે એમના એમ રહો હું ટ્રાય કરી લો તો જો પહેલામાં u એમ જ રહેશે मतलब u નું વિકલન કરવાનું નહીં જ્યારે v નું વિકલન કરવાનું dv by dx કરવાનું પછી v શું કહેશે કે હું એકલો રહીશ તો v ને આપણે એકલા રાખીએ અને વિકલન કોને કરવાનું છે du by dx કરવાનું છે मतलब કે ગુણાકારમાં શું કહે છે એકનું વિકલન બીજું એમના m પ્લસ બીજું એમ જ અને પહેલાનું વિકલન मतलब કે બંને ભાઈ સંપીને કહેશે કે પહેલા ભાઈ તારું વિકલન થવા દે પછી મારું વિકલન અને બંનેનો સરવાળો કરી દેવાનો એ જ કન્ડિશન આપણે જોઈએ અહીંયા એક્ઝામ્પલ માટે y 3x સ્ક્વેર ઇન્ટુ બીજી રીતે આપણે વિચારવું પડશે કે sin x એક મિનિટ માટે તમે ખાલી એવું એક્સ્ટ્રા યાદ રાખી લો કે sin x નું વિકલન થાય છે cos x હશે sin x નું વિકલન થવાનું છે cos x તો જો ફોર્મ્યુલા આ એક પ્રથમ પદ છે આ એક બીજું પદ છે તો આનું dy by dx આપણે કરવું હશે તો dy by dx કેટલું થશે પહેલા પ્રથમ પદ એમના એમ 3x નો સ્ક્વેર ઇન્ટુ બીજાનું વિકલન સો d by dx ઇન્ટુ sin x પ્લસ બીજું પદ એમના એમ તો sin x એમના એમ કોનું વિકલન કરવાનું છે 3x નું કરવાનું છે તો d by dx અહીંયા 3x નો સ્ક્વેર સેપરેટ પાડી દીધું પહેલું એમના એમ જ બીજાનું વિકલન બીજું એમના એમ જ પહેલાનું વિકલન હવે જો આ વિકલન કેટલું થશે પહેલાનું 3x નો સ્ક્વેર તો એમ જ રહેશે sin x નું વિકલન આપણે તમને મેં શીખવાડ્યું અહીંયા કેટલું થાય છે cos x પ્લસ sin x એમના એમ છે sin x એમ જ વિકલન કોનું કરવાનું છે 3x સ્ક્વેર નું કરવાનું છે તો જુઓ ઘાત આગળ આવી જશે તો 3 દુ 6 થઈ જશે 6 x ની કેટલી ઘાત વધશે 2 માંથી 1 જશે તો 1 અલ્ટીમેટલી આપણે આને આ રીતે લખી દઈશું 3x સ્ક્વેર cos x પ્લસ 6x sin x આ આપણું થઈ ગયું dy by dx જે આપણો ફાઇનલ આન્સર આવી ગયો અહીંયા સુધી આપણે જોઈએ આના પછી આગળ જે ત્રિગોમેટ્રીના છે એ હું તમને બતાવું y e raised to x so dy by dx is equals to e raised to x and one more formula if y is equals to a raised to x जो y बराबर a raised to x હશે so dy by dx equals to a raised to x into ln a જે કોન્સ્ટન્ટ હોય એમને એમ ત્યાં રહેવાનું છે એક ફોર્મ્યુલા તમને બતાવવાનું રહી ગયેલું y equals to u by v એટલે કે ડિવાઇડેશન હોય તો શું થશે તો ધ્યાન રાખવાનું તમારે ડિવાઇડેશનમાં જે ડિવાઇડમાં હોય એનો સ્ક્વેર આપણે નીચે રાખી લેવાનો ડિવાઇડમાં હોય એનો સ્ક્વેર પહેલા રાખવાનો પછી એ જે v છે v ને આપણે એમના એમ જ રાખીશું સોરી v ને એમના એમ રાખીશું ઇન્ટુ સંકલન થશે du by dx minus u dv by the condition હોય y equals to sin kx આનું વિકલન આપણે કરવું છે dy by dx સો ફોર્મ્યુલા આપણો શું રહેશે
કે x હોય તો x ચલ જે છે એનું આપણે સંકલન કરીશું, વિકલન કરીશું, પણ અહીંયા થીટાની જગ્યાએ kx છે તો આપણે ઓલવેઝ યાદ રાખવાનું x ની સિવાય જે પણ હોય એને આપણે આગળ લઈ દેવાનું. તો k આપણે આગળ આવી ગયો. હવે sin kx બચ્યું. sin kx નું વિકલન શું થવાનું છે? sin kx નું વિકલન cos kx, મતલબ કે થીટામાં x સિવાય જે પણ હોય તે આગળ લાવી દેવું. મતલબ કે અહીંયા x ની સાપેક્ષે હોય તો x સિવાય, મતલબ કે જે બી વેરિયેબલ ની સાપેક્ષે આપણે રાખતા હોય એના સિવાયનું જે પણ કન્ડિશન હોય, જે પણ વસ્તુ આપેલી હોય બધાને આપણે બહાર લઈ દેવાની. મતલબ કે અહીંયા આપણે વાત કરીએ તો સૌપ્રથમ કઈ રીતે થશે કે સૌપ્રથમ સ્ટેપ આનું જોઈએ. પહેલું સ્ટેપ sin નું વિકલન, થીટા નું વિકલન, જે અહીંયા આપણે લીધેલું છે kx નું વિકલન થશે. એટલે કે જ્યારે બી આવી રીતે sin થીટાની જગ્યાએ x ની કરતા બીજું કંઈ આપેલું હોય તો બંનેનું વિકલન વારા પરથી આપણે કરવું પડશે. sin kx હોય તો k બહાર આવશે અને ડાયરેક્ટ વિકલન થઈ જશે sin નું cos. આ જ વસ્તુ જો cos માટે કરવું હોય, y cos kx given હોય, સપોઝ આપણને k2x given છે તો શું થશે? dy by dx k2 બહાર આવી જશે. સો k2 અહીંયા cos k2x નું શું રહેવાનું છે? sin k2x, બટ cos નું માઈનસ sin થાય તો આગળ સિમ્બોલ આવી જશે માઈનસ. મતલબ cos માંથી sin માં જે રૂલ્સ પ્રમાણે કરીએ છીએ એ જ રૂલ્સ, બટ થીટામાં x ની સિવાય જેટલું પણ હોય એને આપણે આગળ લઈ દેવાનું. આ થઈ ગયો આપણો વિકલનનો ફોર્મ્યુલા. હવે આપણે ત્રિકોણમિતીય વિધેયો જે છે એનું વિકલનનું સૂત્ર આપણે જોઈએ. ત્રિકોણમિતીય વિધેયો એટલે કે y જો sin x given હોય સો એનું dy by dx sin x નું થઈ જશે cos x. સેમ કન્ડિશન y જો cos x given હશે સો dy by dx આપણે કરીશું cos x નું આવશે માઈનસ sin x. આના સિવાય બીજા વિધેય જોઈએ આપણે. y tan x so dy by dx sec square x, and y cot x so dy by dx cos x square x. then after આપણે વાત કરીશું સપોઝ બે બીજા વિધેયો sec x y so dy by dx sec x into tan x. then y આપણે વાત કરીશું cosec x so આપણે વાત કરીએ dy by dx minus cosec x into cot x. ये cot x નો આવશે minus cosec square x. મીન્સ આપણે જુઓ જેટલી જગ્યાએ cos છે c આવે છે ફર્સ્ટ એનું માઈનસ થાય છે, cot x so minus cosec x so minus. મીન્સ c જ્યાં બી આવશે એનું સામે જે હશે એ માઈનસ થવાનું છે, એ આપણે યાદ રાખવાનું છે. sin x નું cos x નું માઈનસ sin, tan x નું sec square x, cot x નું માઈનસ cosec square x, sec x નું sec x into tan x and cosec x નું cosec x into cot x. આપણા ત્રિકોણમિતીય વિધેયોના જે વિકલન થાય છે એ વિકલન આપણે અહીંયા દર્શાવ્યું છે.